નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ, સુરત ફાયર વિભાગમાંથી. આ વખતે દિવાળી માટે અમે કર્મચારીઓના જે સ્ટેન્ડ બાય ડ્યુટીઓ ગોઠવી કાઢી છે, ઓફ વગેરે બધું બંધ કરી નાખ્યા છે અને ફાયરના ટેન્કરો વગેરે માટે સંબંધિત ઝોનને જાણ કરી દીધી. અમારી પાસે પૂરતા પ્રમાણમાં છે, પણ કોઈ મોટી દુર્ઘટના થાય એવા સંજોગમાં વધારે ગાડીની જરૂર પડે તો એના માટે ઝોનમાં ટેન્કરો મંગાવ્યા છે. કોઈ ડેબ્રિજ છે કે એવા કોઈ હોય એને જેસીબીની પણ માંગણી મૂકી છે. વર્કશોપમાં પત્ર લખીને વર્કશોપને પણ જાણ કરી છે કે આ દરમિયાન અમને ફ્યુલની વ્યવસ્થા કરી રાખે. એટલે આ રીતના તમામ જગ્યાએ જાણ કરી છે. આપના માધ્યમથી અમે જાહેર જનતાને પણ જાણ કરીશું. બને ત્યાં સુધી હાઈરાઇઝ બિલ્ડિંગ છે કે જે ફેક્ટરીઓ છે એવામાં ખાસ અગાસી પર કચરો કે વગેરે રાખવા નહીં. ગેલેરીઓમાં પણ વધારે કચરો કે એ હોય તાકીદે દૂર કરી દેવા, જેથી કોઈ અનાયાસે કોઈ રોકેટ કે ફટાકડો આવે તો એને આગનું પ્રમાણ વધે નહીં અને ઝડપથી આગને કાબૂમાં લઈ શકે. આગના કેસમાં અમારી પાસે 112 નો નંબર છે. એ સિવાય 0261 241 41 95/96/39 ત્રણ નંબર પણ છે. અને આ સિવાય નજીકના ફાયર સ્ટેશનને પણ આપ સંપર્ક કરી શકો છો. પોલીસના માણસોને પણ આપ જાણ કરી શકો, 108 ને પણ જાણ કરી શકો. જે પણ નજીકની સંસ્થા છે એને સંપર્ક કરી શકો, નજીકના ફાયર સ્ટેશનને સંપર્ક કરી શકો છો. તો અમારે તાકીદે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી જાય. આપણી પાસે જે ફાયર વ્હીકલ છે, હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, ટીટીએલ છે વગેરે તમામ ગાડીઓ હાલ પૂરતા પ્રમાણમાં છે, સ્ટેન્ડ બાય કરી દેવામાં આવેલી છે. અને દિવાળી દરમિયાન પણ આપણા માણસો 24 કલાક સ્ટેન્ડ બાય હાજર છે.